ઉકાઈની જીવન સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જોડાઈને પ્રફુલ્લિત થયા હતા. પોતાની એક સામાજિક જવાબદારી સમજીને પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારોએ વુડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા જ્યાં કોઈ નથી પહોંચતું એવા આદિવાસી વિસ્તારની અંતરિયાળ શાળાઓમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. પાછલા 5 વર્ષથી બિંદેશ્વરી શાહનું ઉડાન મોટિવેશનલ ગ્રુપ આ પ્રમાણેના સેમિનારના આયોજનમાં ગામડાઓની સ્કૂલમાં કરતું આવ્યું છે, કારણ કે શહેરોના બાળકોને તો બધા જ મોટિવેટ કરવા જાય છે, કારણ કે એ બાળકો પૈસાવાળા હોય છે અને મોટી મોટી સંસ્થાઓમાં એડમિશન લેવા સક્ષમ હોય છે, જ્યારે ગામડાના બાળકો આર્થિક રીતે પછાત હોવાના કારણે આવી શાળાઓમાં કોઈ જતું નથી. જેમને ખરેખર મોટિવેશનની જરૂર છે, તેમની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી પત્રકારો દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનની સમગ્ર જિલ્લામાં તારીફ થઈ રહી છે. જે અંતર્ગત ઉકાઈ જીવન સાધનામાં આચાર્ય વિમલભાઈ ટંડેલના સહકારથી રાખવામાં આવેલા મોટિવેશન સેમિનારમાં લો ઓફ એટ્રેક્શન કઈ રીતે જીવનમાં કામ કરે છે તે વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી એમના જીવનમાંથી પરીક્ષાનો ભય દૂર કરવામાં આવ્યો હતો. અત્યારે વિદ્યાર્થીઓને શિક્ષકોએ શું પ્રતિક્રિયા આપી, આવો જાણીએ. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. હું વિમલ મનુભાઈ પટેલ જીવન સાધના વિદ્યાલય ઉકાઈમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. સર, આજરોજ પત્રકારો દ્વારા જે મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું એ અંગે આપ શું કહેશો? તાપી જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા શ્રી બિંદેશ્વરી શાહ તરફથી અમારી શાળામાં જે મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો, તો તેમાં વિદ્યાર્થીઓને જે પરીક્ષાનો ભય હતો તો તેમને ખૂબ સુંદર રીતે રજૂઆત કરીને એમનો જે ભય છે એને દૂર કરવામાં આવ્યો. સર, સમગ્ર વર્ષ દરમિયાન આપે વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવી એ અંગે આપ શું કહેશો? વિદ્યાર્થીઓને અમારા જે શિક્ષકો છે એ શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે મહેનત કરાવી છે અને વિદ્યાર્થીઓએ પણ એમાં ખૂબ સપોર્ટ આપ્યો છે. તો એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સારી રીતે અને સરળ રીતે પરિણામ મેળવે તો તેવી શાળા પરિવાર તરફથી હું ઈચ્છા વ્યક્ત કરું છું. સર, તમારી સ્કૂલના અને તમામ વિદ્યાર્થી જે બોર્ડની પરીક્ષા આપવા માંગે છે એમને શું કહેશો? તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું અત્યારથી અને તમામને હું બેસ્ટ ઓફ લક કહેવા માગું છું. જી સર, ધન્યવાદ. મારું નામ અનિતાબેન ભરતભાઈ સિંધા છે. હું જીવન સાધના વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. આજે પત્રકારો દ્વારા જે મોટિવેશન સેમિનાર રાખવામાં આવ્યો એ અંગે આપ શું કહેશો? આજે જે પત્રકારોના સેમિનાર દ્વારા અમને જે મોટિવેશન આપવામાં આવ્યું તે પહેલાં અમારા શાળાના વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે ખૂબ જ ડર હતો, જે આ સેમિનાર દ્વારા દૂર થયો છે. તમે તમારા જેવા લાખો વિદ્યાર્થી જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમને શું કહેવા માંગો છો? હું મારા જેવા જે લાખો વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છું તેમને હું એટલું જ કહેવા માગું છું કે તે અત્યારે તેમની મતલબ કે જે મહેનત કરી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે અને મોબાઈલને સાઈડમાં મૂકી દે. એક વાક્યમાં તમે તમારા શાળા અને આચાર્ય અને ટીચરો માટે જો આભાર વ્યક્ત કરવો હોય તો શું કહેશો? હું અમારા વિદ્યાલયના શાળાના શિક્ષકો અને આચાર્ય વિશે આભાર વ્યક્ત કરતા એ જ કહીશ કે એમનો ખૂબ જ આભાર કે જેમને અમને શીખવ્યું કે હંમેશા આપણા ધ્યેયો ઊંચા, પ્રયત્નો ઊંચા જ રહેવા જોઈએ. જી, ધન્યવાદ. જી, મારું નામ ગૌડી પાસિયાજીભાઈ છે. હું ધોરણ 12 જીવન સાધનામાં ભણું છું. આજે જે પત્રકારોએ સેમિનાર યોજ્યો પરીક્ષાનો ભય દૂર કરવા માટે એ અંગે આપ શું કહેશો? જી, પત્રકાર સાહેબે બહુ સારો અમને મોટિવેશન આપ્યો. અમને એમનો લો ઓફ એટ્રેક્શનનો જે સિદ્ધાંત અમને સમજાવ્યો તે મને બહુ ગમ્યું. જે તમે જે વિચારો છો તે તમારી સાથે થાય છે એ સિદ્ધાંત મને બહુ સારો લાગ્યો. પહેલાં મને બહુ બીક લાગતી હતી પરીક્ષા માટે, પણ હમણાં મને સારું લાગે છે કે હું પાસ થઈશ ને પાસ થઈશ. જી, થેન્ક યુ. મારું નામ વિશાલ ખેમાભાઈ રોજારા છે. હું આ જીવન સાધના વિદ્યાલયમાં 12 કોમર્સમાં ભણું છું અને હું આ લાલ ડિગ્રી ઉકાઈમાં રહું છું. શું કહેવા માંગો છો તમે આજના કાર્યક્રમ અંગે? આજના કાર્યક્રમ અંગે એવું કહેવા માગું છું કે આવું દરેક સ્કૂલમાં થવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને ભણતરમાં ધ્યાન આપે, જેથી તે પોતાના જીવનમાં કંઈક કરી શકે. તમે ધોરણ 12 પછી આગળ શું કરવા માંગો છો? હું ધોરણ 12 પછી IPS બનવા માગું છું. અને તમને આ સેમિનાર પછી એવું લાગે છે કે તમારો પરીક્ષાનો ભય દૂર થયો છે અને તમે સફળ થશો? હા, લાગે છે, કારણ કે આ છે એવી વસ્તુ કે એમાં ભણતર એવી વસ્તુ છે કે જેમાંથી બધું થઈ શકે છે. સફળતા તો આવે